वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पुचितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શાસ્ત્રના અર્થ ન જાણનારો અને કથા કરે તથા તેની નિંદા કરે તેની કઈ ગતિ, આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો શ્રીમદ ભાગવતના મહાત્મયના 6 અધ્યાયના 20મા શ્લોકમાં સૂતજી કહે છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. અર્થાત કે જે વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, જાત જાતના દ્રષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિસ્પૃહી હોય એવા વિરક્ત અને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ. આ પ્રમાણે અહીં સૂતજી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય અને વેદાદિક શાસ્ત્રોની વ્યાખ્યા કરવામાં કુશળ હોય એ જ વ્યક્તિને વક્તા તરીકે નીમવો જોઈએ. કારણ કે જે વેદ વેદાંગ ભણેલો હોય અને એ કથા કરવા માટે બેસે ત્યારે જે શાસ્ત્રની એ કથા કરતો હોય એની અંદર જે પણ કંઈક આવતું હોય એને યથાર્થપણે સમજાવી શકે. પરંતુ જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત નથી અને કોઈક શાસ્ત્રની કથા કરવા માટે બેસે અને એ શાસ્ત્રોમાં જે પણ કંઈક આવે તેને યથાર્થપણે એ સમજાવી ન શકતો હોય તો એ શાસ્ત્રોની નિંદા કરવા માંડે તથા એ શાસ્ત્રો બનાવનારા મહાપુરુષોની પણ નિંદા કરવા લાગે અને એને લઈને એવો વ્યક્તિ બ્રહ્મહત્યાનો ભાજી થાય છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 16મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કહે છે કે યહ પ્રવૃત્તામ શ્રુતિમ સમ્યક શાસ્ત્રમ વા ઋષિ ભાષિતમ દૂષયેદ અનભિજ્ઞાય સ ભવેદ બ્રહ્મઘાતક. અર્થાત કે સર્વના શ્રેય માટે પ્રવર્તેલી શ્રુતિ કે સ્મૃતિને તેનો આશય નહીં જાણીને જે મંદમતી વિનિંદે તે બ્રહ્મહત્યાના પાપથી લેપાય છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે શ્રુતિ અને સ્મૃતિની નિંદા કરે છે એના અર્થને જાણતો નથી અને અર્થ ન જાણવાથી શ્રુતિ અને સ્મૃતિની નિંદા કરે છે એ બ્રહ્મહત્યાના પાપથી લેપાય છે. માટે ભક્તો, તમે બધા પણ કથા જે છે એ એવા વક્તાના મુખથી સાંભળજો કે જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય, શાસ્ત્રોના અર્થને યથાર્થપણે જાણતો હોય, એના મુખ થકી તમે કથા સાંભળજો. અન્યથા જે શાસ્ત્રોના અર્થને નથી જાણતો અને કથા કરવા માટે બેસે છે, જેનો વ્યાસાસન પર બેસવાનો અધિકાર નથી, એવા વ્યક્તિના મુખ થકી પણ તમે જો કથા સાંભળશો ને તો તમારી મતિ પણ વિપરીત થઈ જશે. આવા વ્યક્તિઓ જે છે એ કેવલ ને કેવલ કલિયુગના ધર્મનું જ પોષણ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 3ય અધ્યાયના 38મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કળિયુગના ધર્મોનું વર્ણન કરતા પરીક્ષિતને કહે છે કે ધર્મન વક્ષંત્ય ધર્મજ્ઞા અધિરુત રૂહ્યોત્તમાસનમ. અર્થાત કે જેને ધર્મનું રત્તીભર જ્ઞાન નથી તેઓ ઊંચા સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ આપશે. કળિયુગની અંદર આવી જ પ્રવૃત્તિ થતી જોવા મળશે. જેને ધર્મનું રત્તીભર જ્ઞાન નથી એવા વ્યક્તિ પર ઉચ્ચ સિંહાસન પર એટલે કે વ્યાસાસન પર બિરાજમાન થઈને લોકોને ધર્મનો ઉપદેશ આપશે. અત્યારે એ જ પરિસ્થિતિ સમાજની અંદર જોવા મળે છે. જે વેદ વેદાંગના પ્રારંગત પંડિત છે એને એક બાજુ બેસાડી રાખવામાં આવે છે અને જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી એવા લોકો ઉચ્ચાસન પર બિરાજમાન થઈને ધર્મનો ઉપદેશ આપવા માટે તૈયાર થાય છે. તો આવા લોકો જે છે
એ કેવલ ને કેવલ કળિયુગનું પોષણ કરી રહ્યા છે. તો આવા મહામૂર્ખોના મુખ થકી તમે ક્યારેય પણ કથા સાંભળતા નહીં. કારણ કે આ લોકોને શાસ્ત્રોના અર્થની ખબર હોતી નથી અને શાસ્ત્રોની અંદર જે પણ કંઈક આવતું હોય એ લોકોની સમજથી બહાર હોવાથી એ લોકો શાસ્ત્રનું નિર્માણ કરનારાની તથા શાસ્ત્રની નિંદા કરતા જોવા મળે છે. તો આ પ્રમાણે જે લોકો શાસ્ત્રની નિંદા કરે છે તેઓ ભગવાન સ્વામિનારાયણની દૃષ્ટિમાં બ્રહ્મ હત્યાના બાજી છે. માટે આવા મૂર્ખ વક્તાના મુખ થકી તમે ક્યારેય પણ કથા સાંભળતા નહીં એવું ભગવાન સ્વામિનારાયણ અહીં ગુઢાર્થની અંદર કહી રહ્યા છે. કારણ કે શાસ્ત્રોના અર્થ તો એ લોકોને ખબર પડતા નથી અને શાસ્ત્રોના અર્થ ખબર ન પડવાથી એઓ શાસ્ત્રોકારોની તથા શાસ્ત્રોની નિંદા કરવા માંડે છે અને એને લઈને એ લોકો બ્રહ્મ હત્યાના બાજી થાય છે. તો આવા બ્રહ્મઘાતીના મુખ થકી તમે ક્યારેય પણ કથા શ્રવણ કરતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વ સુખીનો ભવન્તુ સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.